ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 82 श्लोक तदभ्यासेन विद्यायां सुस्थितायामयं पुमान् जीवन्नेव भवेन्मुक्तः अवपुरस्तु यथा तथा. એટલે સૃષ્ટિની ચર્ચા આવી અલ્ટિમેટલી બતાવવા માટે કે સૃષ્ટિ મિથ્યા છે, એટલે કે આ દેહ મન બુદ્ધિ પ્રાણ વગેરે છે બધું મિથ્યા છે. અને મિથ્યા છે ત્યારે જ કહી શકીએ કે જ્યારે એનું કારણ જે છે જાણીએ અને એ કારણ સત્ય હોય, કાર્ય મિથ્યા હોય. કારણ બ્રહ્મ છે, બ્રહ્મમાંથી સમગ્ર જગત આવ્યું છે. આકાશાદ વગેરે, આકાશ આકાશાદ વાયુ વગેરે એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી જ આવ્યું છે. અને વસ્તુ આપણે જાણીએ છીએ કે ચૈતન્યની બહાર જગતની અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. અને આચાર્યએ સરસ સમજાવ્યું પણ ખરું કે જે વસ્તુ પહેલાં નહોતી પછી ન હોય તો વચ્ચે પણ એ કેવી રીતે સત્ય હોય? પહેલાં નહોતી ને પછી એ નથી તો અત્યારે જ્યારે દેખાય છે, જેમ કે ઘડો વગેરે આપણે ઉદાહરણ આપીએ જ છીએ. ઘડો પહેલાં તો હતો જ નહીં, માટી જ હતી, પછી એ માટી જ રહે છે. તો અત્યારે ઘડા નામની સત્ય વસ્તુ ના હોય, પ્રતીતિ કહેવાય. અથવા તમારે બીજું શબ્દ કહેવું હોય તો કહો, ઘડો અભિવ્યક્ત બન્યો માટીમાંથી, અવ્યક્ત વસ્તુ વ્યક્ત બની, એને જ સૃષ્ટિ કહેવાય. અથવા ત્રીજું કહો, ઘડો માટી પર અધ્યારોપિત છે એવું કહો, એક જ વસ્તુ છે બધું. અથવા માટી ઘડાના રૂપમાં દેખાય છે અત્યારે, બસ પહેલાં નથી દેખાતી, અત્યારે દેખાય છે. અથવા આગળ કહો, માટીમાં રહેલી શક્તિ આ રૂપમાં પ્રગટ થઈ છે. માટીમાં રહેલી શક્તિ રૂપ, પદાર્થ નહીં. પદાર્થ માટી જ છે, ખાલી રૂપ. હા, માટીમાં એવી શક્તિ છે જે આ રૂપમાં પ્રગટ થઈ. માટીમાં એવી શક્તિ છે ખરી જે અનેક રૂપમાં પ્રગટ થઈ શકે, કુંડા વગેરે ફલાણા ઠીકાણા. કેવળ રૂપ, પદાર્થ નહીં. રૂપનું વજન ન હોય, વજન માટીનું હોય. એટલે વાસ્તવની અંદર અને કારણના ગુણો કાર્યમાં દેખાય. કારણના ગુણો જ કાર્યમાં દેખાય. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધું માટીનું, વજન માટીનું. તો પછી રૂપ તો વજન વગર, ઘડો વજન વગરનો છે. એટલે કે એ દેખા, અને એ દેખાવા જે રૂપ જે છે એનું એક વિશેષ પ્રયોજન હોય. નામરૂપ કર્મ એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, કર્મ એટલે પ્રયોજન. બૃહદારણ્યક ઉપનિષદમાં નામરૂપ ન કહ્યું જગત, નામરૂપ કર્મ. કર્મ એટલે પ્રયોજન. ખાલી એ તો આપણને પેલું ભૂલ થઈ જાય કે પ્રયોજનવાળી વસ્તુ હોય, વસ્તુનો ઉપયોગ હોય એટલે આપણે કહીએ કે એ ખરેખર સાચી વસ્તુ છે. પણ એવું નથી હોતું, એ રૂપનું પ્રયોજન છે. જ્યારે કુંડું હોય તો કુંડા રૂપમાં રહેલી જે માટી છે એનું જુદું પ્રયોજન છે, કોડિયાના રૂપમાં જુદું પ્રયોજન છે, વગેરે વગેરે. એ રીતે વાસ્તવની અંદર સર્જન આવું છે. નામરૂપ કહીએ, જે સૃષ્ટિ કહીએ છીએ, લોકો બિચારા બહુ તકલીફ અનુભવે છે. અહીંયા તો પ્રશ્નો બધા બહુ કરે જ છે.
બનાવી જ કેમ, ભગવાને સૃષ્ટિ કરી જ કેમ, ક્યાં છે સૃષ્ટિ એ તો કહો. એ પ્રશ્ન હમણાં આ ગ્રંથકાર જ ઉપાડવાના છે. સૃષ્ટિ છે ક્યાં? થઈ હોય સૃષ્ટિ ભગવાનના, પણ તમે કહ્યું ભગવાને જે આ રૂપમાં છે, બધા રૂપમાં રહે, તો ભગવાન આ રૂપમાં કેમ, પણ આવો કેમ, આવો ટેરરિસ્ટના રૂપમાં કેમ? ભગવાન આવો બન્યો, ટેરરિસ્ટ બન્યો? પણ ક્યાં બન્યો છે? માટી ક્યાં ઘડો બની છે? પહેલાં એકવાર નક્કી કરો. દેખાય છે, પ્રતીતિ છે, આવી માટી માટી રહીને જ આ બધા રૂપમાં પ્રતીતિ થાય છે. એટલે વાસ્તવની અંદર આપણને રાગદ્વેષ જે હોય છે એ રાગદ્વેષ કારણ કે સાચું માનીએ છીએ માટે એક એક વસ્તુને આપણે સાચી માની લઈએ છીએ, એકબીજાથી સ્વતંત્ર માનીએ છીએ. એટલે કે આ છે સારું છે અને આ છે ખરાબ છે, એટલે મતલબ બંને એકબીજાથી જુદું જ થયું. સારું ખરાબ એક કેવી રીતે હોય? એટલે એનો અર્થ એવો થયો કે અને આપણે સ્વતંત્ર માનીએ છીએ અને સ્વતંત્ર માનીએ છીએ. સ્વતંત્ર એટલે સ્વતંત્ર અસ્તિત્વ, મતલબ અર્થાત એનું કારણ તરફ જે છે, મૂળ કારણ તરફ આપણી નજર હજુ ગઈ નથી. બસ આટલું છે. ઘડો અને કુંડા નામ સમજીએ, બે જુદી જ વસ્તુઓ છે. તમે ઘડાને નથી ઓળખતા? ના. કુંડા નથી ઓળખતા? ના. એ બે જુદી વસ્તુ છે સ્વામીજી. બરાબર છે. એટલે ખાલી માટીની આ બે રૂપમાં પ્રતીતિ છે. આનું નામ મિથ્યા. મિથ્યાનો અર્થ શૂન્ય નહીં, પ્રતીતિ, બસ અભિવ્યક્તિ કહો. માટીમાં રહેલી, માટીથી અભિન્ન એવી મિથ્યા શક્તિ કહેવાય. જે વસ્તુ અભિન્ન હોય, જેનું સ્વતંત્ર અસ્તિત્વ ન સંભવી શકે એવી શક્તિ જે છે માટીમાં, એ આ અનેક સર્જન કહેવાતું સૃષ્ટિ નામરૂપ રૂપે અભિવ્યક્ત થઈ. માટી સત્ય અને આ મિથ્યા. એટલે એ વસ્તુ અહીંયા સમજાવી. યાવદ આવદ 81મા શ્લોકમાં કહ્યું, યાવદ યાવદ અવજ્ઞા સ્યાત તાવત તાવદ તદીક્ષણમ, યાવદ યાવદ વીક્ષતે તત તાવત તાવદ ઉભે ત્યજેત. એટલે પહેલાં સત્યના દર્શન કરો, સત્ય વસ્તુનું વિશ્લેષણ કરો. ઘડાની અંદર સત્ય વસ્તુ શું છે, કુંડાની અંદર સત્ય વસ્તુ શું છે, એનું કારણ શું છે, એનો આત્મા શું છે, કઈ વસ્તુ પૂરેપૂરી ઘડામને વ્યાપીને રહેલી છે, જે કુંડાને વ્યાપીને રહેલી છે. એ નજર કરો તો ખબર પડે કે એક અદ્વૈત વસ્તુ જ છે અને એ છે માટી. ત્યારે આપોઆપ જ પછી નામરૂપ મિથ્યા બની જાય. અને મિથ્યા બને પછી તમારા મનમાંથી એ વસ્તુનું રાગદ્વેષ ઉત્પન્ન કરી શકે એટલું મહત્ત્વ ન રહે. રાગદ્વેષ સત્ય વસ્તુ માટે ઉત્પન્ન થાય, કોઈ દિવસ મિથ્યા વસ્તુ માટે રાગદ્વેષ ન હોય. હવે તો સમજ મિથ્યા વસ્તુ માટે તો તમારા રાગદ્વેષ મિથ્યા જ હોય ને, તો પછી વાસ્તવની અંદર એટલે આપણા અજ્ઞાનને કારણે આપણે આ પ્રકારની ભૂલ કરીએ છીએ અને પછી તકલીફો અનુભવીએ છીએ, બહુ તકલીફો અનુભવીએ છીએ. આપણા રાગદ્વેષ તકલીફનું મૂળ કારણ છે. બધી તકલીફોનું મૂળ કારણ આ છે. આપણા મૂળ તકલીફનું કારણ આપણી વિકૃત દૃષ્ટિ છે. રાગદ્વેષ એટલે વિકૃત દૃષ્ટિ. અને વિકૃત છે એવું કેવી રીતે કહી શકો સ્વામીજી? તો એ વસ્તુ સત્ય છે, મારી દૃષ્ટિ સત્ય છે. રાગદ્વેષ તમારા અને મારા જુદા કેવી રીતે હોય? તો પછી એક જ સૃષ્ટિ માટે, એક વસ્તુ માટે હું કહું કે આ બહુ સરસ છે, તમે કહો સ્વામીજી મને કંઈ બહુ એમાં કંઈ મને બહુ એટલું નથી લાગતું. તમને એમ લાગે કે આ વ્યક્તિ ખરેખર સારો જ છે, મને તો એની સાથે વાત કરવી કે મને પેલા કે ના, મને તો સમજી એનો વાત, મને તો એનો ફોન ઉઠાવવો નથી ગમતો. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે એક જ વસ્તુ માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય હોય તો પછી વાસ્તવમાં વસ્તુ તો વસ્તુ જ છે, ખાલી આપણી દૃષ્ટિ બદલાય છે. અને દ્રષ્ટિ જે છે એ સત્ય ન હોય. સત્ય એને કહેવાય કે વસ્તુ જેવી છે એવી જોઈએ. તો વસ્તુ જેવી છે એવી જોવા જાઓ તો પછી તો મિથ્યા નીકળે છે, એનું કારણ સત્ય નીકળે છે. એટલે એ રીતે આ રીતે સત્ય, જો મિથ્યા વસ્તુના મિથ્યાત્વના દર્શન સત્ય દર્શન વગર ક્યારેય નહીં થાય, એ ભૂલી જવાનું. સમજી, હું તો એમને કેવી રીતે મિથ્યા સમજું? ના જ સમજાય. સત્ય વસ્તુની ઝાંખી એ છેવટે હોવી જોઈએ. મને કે આ બધી વસ્તુઓ છે એક જ. જેવી રીતે આ
સોનાનું જગત હોય કે પેલું આ બધું, આ માટીની વાત કરો, ગમે તે કરો, છેવટે આ જ નીકળશે. કારણ તરફ નજર કરો, અને કારણ જે છે એ કાર્યના સંદર્ભમાં સત્ય હોય, અદ્વૈત હોય, એનાથી જ વ્યાપ્ત હોય, એ જ એનો આત્મા હોય, એના વગર પેલાનું અસ્તિત્વ સંભવી ના શકે, વગેરે 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 બધું. અને એવું બધું ચિંતન કરો ત્યાર પછી આ બધી સૃષ્ટિ જે છે ખાલી એપેરન્ટ થઈ ગઈ. એ કહે છે યાવદ યાવદ અવજ્ઞાસાત તાવત તાવત તદીક્ષણમ. જેટલી પછી આ રીતે ધીરે ધીરે નામરૂપની અવજ્ઞા થતી જશે, અને જેટલું એ અવજ્ઞા થતી જશે એટલું પાછું બ્રહ્મદર્શને પાછું, અર્થાત હું બ્રહ્મ છું, ચૈતન્ય છું, હું જગતનું કારણ છું, હું જગતને અસ્તિત્વ પ્રદાન કરું છું, જગત મારામાં ભાસી રહ્યું છે, ભાસવા માટે પ્રકાશ જોઈશે. અરે પણ છે ને સૂર્યચંદ્ર, તમારી ચિંતા નથી કરવાની. અરે પણ સૂર્યચંદ્ર ભાસે છે કોના થકી? ન તત્ર સૂર્યો ભાતી. સૂર્ય ભાસે છે કારણ કે તમારી આંખ ભાસે છે. ભાઈ, અંધ વ્યક્તિ માટે ગરમી છે જરૂર, પ્રકાશ નથી. સૂર્ય પ્રકાશી રહ્યો છે ત્યારે તમારી આંખ પ્રકાશે છે. આંખ પ્રકાશે છે તમારી, કારણ કે એની પાછળ મન પ્રકાશે છે. અત્યારની તો તમારી આંખ મારી સામે હોય તેથી ખરેખર વાસ્તવમાં આંખ હજુ પ્રકાશિત નથી કરતી, જો મન બીજે હોય તો. એટલે આંખ પ્રકાશ સૂર્યને પ્રકાશિત કરે છે કારણ કે આંખની પાછળ મન છે. મન પ્રકાશિત છે કારણ કે મનમાં કેવળ અભિવ્યક્ત થયો, ખાલી અભિવ્યક્તિ, મનમાં રહેલો નથી. બાય ધ વે, સૂર્ય દર્પણમાં દેખાય છે માટે સૂર્ય દર્પણમાં છે નહીં, સૂર્ય દર્પણમાં અભિવ્યક્ત થયો છે. સૂર્ય છે બીજી જગ્યાએ. એટલે એવી રીતે અહીંયા સ્વામીજી આત્મા ક્યાં છે? એ ભાઈ આત્મા ક્યાં છે? હવે શું? એ અવકાશ જેમાં ભાષિત થાય છે. અવકાશ ભાષે છે? હા, ભાષે છે. ચેતન ન હોય તો કોને માટે ભાષે છે આ બધું? ચેતન છે તો આ બધું ભાષે છે. તમે કોઈ પણ કે સ્વામીજી આ બધું ભાષે છે, પતિ ગયું વાસ્તુ, ચેતન સિદ્ધ કરી રહ્યો છે, ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. આ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ નથી કરતું. ક્લિપ આનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ એનું ચાલો સ્વામીને છોડો, સ્વામી બહુ હોશિયારીઓ મારે કરે છે, એને છોડો. જો આપણે એકબીજાને ભાષિત કરીએ, એકબીજાને અસ્તિત્વ સિદ્ધ કરીએ. પેન તું છું એવું ક્લિપ ન કહી શકે, ક્લિપ તું છું એવું પેન કદી ન કહી શકે. બંને છે, ભાષે છે, ચેતન કે બરાબર છે. એટલે એનો અર્થ એવો થયો બધું જ ચેતનમાં ભાષે છે. જે ભાષે છે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, નહીં તો નહીં થાય સિદ્ધ. એટલે જગતનું અસ્તિત્વ બરાબર છે સિદ્ધ નથી થતું, કારણ કે અહંકાર નથી ભાસતો. જગત ભાસવા માટે અહંકાર ભાસવો જોઈએ. અહંકાર ભાષિત ત્યારે થાય જ્યારે દેહમાં આત્મબુદ્ધિ વગેરે હોય, દેહ મન બુદ્ધિ વગેરે. એટલે અને એમાંથી તાદાત્મ્ય અધ્યાસ છૂટી જાય. જાણે માની લો છૂટી ગયો, તો દેહનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું. તો સ્વામીજી દેહ નાશ પામી ગયો? ના, દેહ તો છે સ્વામીજી, દેહ નાશ નથી પામે. દેહ છે એવું ચેતનમાં જ સિદ્ધ થાય છે, બાય ધ વે. એટલે તમારા માટે તમારું જેવું તાદાત્મ્ય અધ્યાસ, તમે દેહને ભાષિત કરવાનો છોડી દીધો, આને બદલે સ્વપ્ન દેહને ભાષિત કરો, એમાં તાદાત્મ્ય અધ્યાસ કરીને પછી સ્વપ્ન પ્રપંચને પ્રકાશિત કરો અહંકાર, સ્વપ્નના અહંકાર દ્વારા, સ્વપ્ન દ્રષ્ટા જેને કહીએ, ડ્રીમર. એટલે વાસ્તવની અંદર જેવું આમાંથી દેહને ભાષિત કરવાનું છોડ્યું, દેહનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું. સમજી પ્રાણ નાશ નથી, પણ કોણ કહે છે કશું નાશ? પણ મારું કહેવાનો આશય છે, તમે છે સ્વામીજી છે, તમને નથી ખબર, તમે ઊંઘતા હતા પણ બધું તમારો દેહને બધું હતું. હા, પણ એક બોલનારો ચેતન ખરો કે નહીં, એમ મારું કહેવું છે. ક્યારેય પણ કશુંક વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય તેનો અર્થ કે એ વસ્તુને ભાષિત કરવામાં આવે છે. કોના દ્વારા? ચેતન દ્વારા. ત્યારે જ સિદ્ધ થાય, નહીં તો ન થાય. એટલે ચૈતન્યથી ભાષિત વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય, ચૈતન્યથી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય. ધેટ્સ ઇટ. એટલે સર્વ વસ્તુઓનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થાય? ચૈતન્યમાં. હોવું કે ન હોવું, બંને. હોવું કે ન હોવું, કશાનો અભાવ કે કશાનો ભાવ, કશાકનો અભાવ છે એ ચેતનમાં સિદ્ધ થાય. એટલે અહીં ચેતનની બહાર કશું નથી સિદ્ધ થઈ શકતું એમ. એટલે એ રીતે વાસ્તવની અંદર જેનું અસ્તિત્વ સિદ્ધ કરે એને વ્યાપીને રહેલો છે કારણ સત્ય.
અને એ રીતે સમગ્ર જગતના નામ રૂપ, દેશ, કાળ અને બધું વસ્તુ, અને કાળ નામની કોઈ હવે તો બહુ મજા આવે છે બધું ફિઝિક્સ જોવાની. એટલે દેશ કાળ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ, એટલે જ ન્યૂટને જ્યારે કહ્યું કે આ બધું તો દેશ અને કાળ તો સત્ય વસ્તુ છે, એબ્સોલ્યુટ વસ્તુઓ છે, આઇન્સ્ટાઈને ફગાવી દીધું એ વસ્તુ કે આ બધું તો સાપેક્ષિક છે. અને પછી તો અહીંથી આગળ ચાલ્યું છે હવે તો બધું. આઇન્સ્ટાઈનની કેટલીક જગ્યાએ બિચારાને ખોટો સાબિત કર્યો છે. થાય તેની પાછું દેશકાળ સત્ય વસ્તુ સિદ્ધ કરી છે. ના, એ તો ગયું. એ ન્યૂટનનું જે ફિઝિક્સ હતું અને પછી જે આઇન્સ્ટાઈનનું ફિઝિક્સ હતું, એ બંનેમાં બહુ વૈજ્ઞાનિકો બિચારા આ જ કરે છે. શું કરે? કારણ કે બેફલ્ડ કરે છે આ સૃષ્ટિ. એટલે વેદાંતિ મજા કરે છે આ વસ્તુ. જ્યારે બધું આખું જગત જ્યારે આ રીતે આમ ગૂંચવાડામાં હોય, શું છે શું નહીં ને બધું, ત્યારે વેદાંતિ નિરાંતે તો કોફીનો ગ્લાસ પીને ખૂણામાં બેઠો બેઠો મજા કરે છે. રિયલી યાવદ આવદ અવજ્ઞાસાત તાવત તાવદ દીક્ષણમ. જેટલી નામરૂપની પહેલાં સત્યનું દર્શન કર્યું, બ્રહ્મનું દર્શન કર્યું, હું જ જગતનું કારણ છું, હું જગતનું કારણ છું, સમજીએ, હું જગતનું કારણ છું. નાના, દેહનું કારણ તમે છો. હું દેહ જગતનું કારણ નહીં, દેહનું કારણ તમે છો, પ્રાણનું કારણ તમે છો, ઇન્દ્રિયોનું કારણ તમે છો, પ્રત્યેક વૃત્તિનું કારણ તમે છો, સ્મૃતિવૃત્તિનું કારણ તમે છો, પ્રત્યક્ષનું કારણ તમે છો, સર્વ અનુભવોનું કારણ તમે છો. સર્વ અનુભવો આખા જીવનના, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તમારા વગર કોઈ અનુભવ જ સિદ્ધ નથી થઈ શકતો. એવા તમે એ સમગ્ર જગતની અંદર વ્યાપ્ત છો. અનુભવની ત્રિપુટીમાં પૂરેપૂરા વ્યાપ્ત. અનુભવ કરનારો, અનુભવનો વિષય, અનુભવની વૃત્તિ, અનુભવ પોતે, અથવા એને અનુભવનું કરણ કહો, સાધન, અંતઃકરણ, જે કહો તે, જેના દ્વારા અનુભવનો વિષય સિદ્ધ કરો, એ સર્વમાં તમે જ વ્યાપ્ત છો. એટલે એ રીતે વાસ્તવની અંદર એવું એકવાર દર્શન, થોડું દર્શન એટલે અહીંયા સમજજો, આમ પાછું જોયું એવું નહીં. દર્શન એટલે અહીંયા એવું જ્યારે થાય પછી નામરૂપની થોડી અવજ્ઞા થાય, અને પાછું નામરૂપની સત્યતા આવે. સત્યતા નામરૂપની કેવી રીતે આવે ખબર છે? રાગ દ્વેષ આવે, કમ્પ્લેન આવે. આ માણસ કેમ આવો છે ખબર નથી, આ કેમ આવા છે ખબર નથી, આ પેલો કેમ આવો છે, આ દીકરો કેમ આવો, દીકરો કેમ આવા છે, ફલાણા પુત્ર વધુ કેમ આવા છે, પેલા કેમ આવા છે, આ સ્વામી કેમ આવા છે, ફલાણા એક્ઝામ્પલ છે. આવા કેમ છે આવે માણસ? સત્યતા રજ્જુ સર્પરૂપે ભાસે છે, બસ એનો સ્વભાવ છે, સર્પરૂપે ભાસો, દેટ્સ ઇટ. સમજ? પણ જવાબદાર છે કારણ અજ્ઞાન. પણ રજ્જુ આવું અજ્ઞાનને કારણે પણ સર્પરૂપે ભાસવું, એવું બસ. આ સાપ આવો કેમ છે? એને બદલે પેલો બિનઝેરી સાપ હોત તો સારું. એ ભાઈ આગળ ના આવત. યાવદ આવદ અવજ્ઞાસ્યાત તાવત તાવત તદીક્ષણમ. સરસ રૂલ આપી દીધો. આપણે ફિઝિક્સમાં ભણતા હતા ને બધા, સાયન્સમાં રૂલ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ. એને શું કહેતા હતા ખબર નથી. હા, પ્રેશર અને પેલું ના, એ તો પાછું પેલું ઇન્વર્સ. પણ એટલે કહેવાનો આશય છે, જેટલું નામરૂપની અવજ્ઞા થશે તેટલું તદ ઈક્ષણમ, એટલું બ્રહ્મદર્શન વધુ સ્પષ્ટ થશે. જેટલું બ્રહ્મદર્શન સ્પષ્ટ થશે તેટલું યાવદ આવદ વીક્ષતે તત તાવત ઉભે નામરૂપે ત્યજેત થશે. અને ત્યારે જીવનમાં મજા આવે. કારણ કે નામરૂપમાં સત્યતા એ રાગદ્વેષ પૂરા થાય ના થાય, ફલાણું ઢીકણું, ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને હરીફાઈ ને ફલાણું, કેટલું બધું અજંપો, બધું ઓછું થાય. જે જેવું છે, જ્યાં છે, બસ એ ઈશ્વર છે, બ્રહ્મ છે, હું જ છું. હું આ રૂપમાં છું. હા બસ આપણે તો પછી હું આવું બધું બનું કેમ ના બનું? તમારો અનુભવ છે જ, હમણાં આવે છે એટલે હમણાં રાહ જુઓ. તદ અભ્યાસેન વિદ્યાયામ સુસ્થિતાયામ અયમ પુમાન.
જીવનનેવ ભવેદ મુક્ત. જુઓ, જીવન મુક્તિનો અનુભવ કરવો હોય તદ અભ્યાસેને, આ અભ્યાસ કરો, આ એક્સરસાઇઝ કરો. કેવી રીતે કરવું હમણાં બતાવશે પાછું. એક્સરસાઇઝ કરો, હોમવર્ક કરો એમ કે છે. પછી એટલે ક્લાસવર્ક કરે પછી હોમવર્ક. ક્લાસવર્ક સાંજે 5:30 થી 6:30, પછીના સમયમાં હોમવર્ક. જો હોમવર્ક નહીં કરો તો ફેલ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તદભ્યાસેન વિદ્યાયામ સુસ્થિતાયામ, વિદ્યાયામ સુસ્થિતાયામ, સ્પષ્ટતા, જ્ઞાનમાં સ્પષ્ટતા, અથવા હવે ડાઉટ્સ ઓછા થતા જાય છે. આ વસ્તુ વધુ સ્થિર થતી જાય આપણામાં. અયમ પુમાન જીવનનેવ મુક્ત ભવેત. આ વ્યક્તિ જે આ એક્સરસાઇઝ કરે છે, હોમવર્ક કરે છે, જીવનનેવ ભવેદ મુક્ત. જીવન મુક્તિ એટલે આ આનંદની માત્રા વધવી, એને મોક્ષ કહેવાય. બસ. પણ એ તો આનંદ તો તમે આનંદમય કહેતા હતા ને, હવે તો જતો રહે છે, વૃત્તિના રૂપમાં છે ને, એ બધું કહેતા હતા. એટલે કશી પણ હવે સમજો, તમારામાં સુખાકાર વૃત્તિ જન્મે પણ એના માટે કોઈ બાહ્ય કારણ ન હોય. બસ, તો મુક્તિ. બાહ્ય કારણ હોય તો પરતંત્રતા. હા, એટલે તમારો વિચાર આવતાની સાથે જ અને સ્પષ્ટ થઈ રહ્યું હોય તો વધુ ને વધુ એ વસ્તુ, તો મુક્તિનો અનુભવ. અને ડેફિનેટલી મુક્તિનો અનુભવ, મુક્તિ અને આનંદ, મુક્તિ અને શાંતિ, મુક્તિ અને સલામતી જોડે જાય છે. એટલે પોતાના સ્વરૂપનું આ રીતે સ્પષ્ટ દર્શન જેમ થતું જાય, બંને બાજુ ચાલે. મિથ્યા દર્શન નામરૂપનું અને સત્ય દર્શન પોતાનું. બ્રહ્મ ક્યાંક બીજે હોય તો પાછું તકલીફ થાય. બ્રહ્મ બીજે હોય તો એ બ્રહ્મ જ નથી. બ્રહ્મ બીજે હોય અને બ્રહ્મ ના કહેવાય. વ્યાપક સર્વવ્યાપી બ્રહ્મ તો પછી બીજે બીજા દેશમાં સમજી, ભવિષ્યમાં મને પ્રાપ્ત થશે બ્રહ્મ, ભવિષ્યમાં એનો અનુભવ થશે. જો ભવિષ્યમાં આવવાનું એ બ્રહ્મ નથી. અત્યારે અને અહીંયા અને સર્વવ્યાપી એટલે મારો પણ સમાવેશ. પણ એવું બને કે હું પણ બ્રહ્મનો ભાગ, સ્વામીજી, અને બીજો તમે બ્રહ્મના ભાગ, પેલો બીજી વ્યક્તિ બ્રહ્મનો ભાગ, બધા ભાગ ભેગા થઈને બને. એ ભાગ ભેગા થઈને જે બને, મેથેમેટિક્સ કહે છે એ વસ્તુ એ મર્યાદિત જ હોય. અને ભાગ ભેગા થવા, એ ભેગા થયા એક સમય. એનો અર્થ એવો થયો કે ભેગા થઈને બનેલું બ્રહ્મ સમયને અંતર્ગત, તો પાછું ફરી બ્રહ્મ નહીં, જે સમયમાં મર્યાદિત. અમર્યાદિતને બ્રહ્મ કહેવાય. બૃહધાતુનો અર્થ છે વ્યાપી જવું. કેટલું વ્યાપી જવું? પૂરેપૂરું હોય, વ્યાપક હોય. અર્થાત એનાથી સ્વતંત્ર કોઈ વસ્તુ જ ના હોય. બ્રહ્મ દેશની અંદર આવે તો પછી વાસ્તવની અંદર મર્યાદિત થઈ ગયું. એટલે ભાગવાળું ના હોય. અદ્વિતીય એટલે કયું? અદ્વિતીય એટલે બીજું એનાથી અન્ય છે જ નહીં. પણ આ બધું બીજું બધું જણાય છે ને, તેવું તે બધું ઘડો ને કુંડા બધા બહુ એ જણાય છે. તેથી કે અદ્વૈત વસ્તુ નથી, અદ્વૈત જ છે ને ત્યાં. સમજો. એટલે એ રીતે વાસ્તવની અંદર બધું જણાય છે, પણ તું દ્વૈતનો આ પ્રકારે અલગ અલગતાનો અનુભવ થાય છે, પણ દ્વૈત સિદ્ધ નથી થતું. ધાતુઓ બધી અલગ અલગ સિદ્ધ થાય છે. સોનું, ચાંદી, પેલું ફલાણું, કોક, તાંબુ, આ તે બધું, પ્લેટિનમ, ધાતુઓ બધી અનેક સિદ્ધ થાય છે જરૂર, પરંતુ ફિઝિક્સ કહે છે કે સાચું નથી. ભલે પોતપોતાના ગુણધર્મો, પોતપોતાના ઉપયોગ જણાતા હોય, પરંતુ છેવટે બધું એક શક્તિનું જ પ્રતીક છે, શક્તિની જ અભિવ્યક્તિ છે. એવી રીતે એક બ્રહ્મ, એ લોકો બિચારા શક્તિ અટકી જાય, પછી આગળ એમને તો કશું. આપણે કહીએ કે શક્તિ જે છે એનું પણ આશ્રય. શક્તિ એ વાસ્તવમાં સ્વતંત્ર નથી, માયા. એ લોકો માયામાં અટકે. ત્યાં માયા શબ્દ એ ના વાપરે હોય તો ભૂલમાંય ના બોલે માયા. એમને તો તરત એમ થાય કે હવે આપણે સ્નાન કરી લેવું જોઈએ માયા શબ્દ બોલે તો. ના, એ ચિંતા નથી. વૈજ્ઞાનિકો તો, કારણ કે એમની દૃષ્ટિ બહાર છે, સત્ય બહાર રહેલું છે. જગતનું સત્ય શોધે છે પેલી લેબોરેટરીની અંદર, અર્થાત પોતે તો શોધ કરનારો છે,
સત્ય બહાર છે, પોતાનાથી અન્ય છે. આપણે કહીએ અહીંયા છે, ત્યાં નહીં એમ કહીએ છીએ. એટલે એ કદી બે એક થવાના જ નથી અને આપણે એની ચિંતા નથી. એ લોકો જે શોધે એ આપણે મજા કરવાની. હા, સમજવાનું કે ભાઈ એમાં મજા છે બધી. એમાં શોધે છે, એમાં આપણું વેદાંત જ સિદ્ધ થાય છે, બીજું કશું સિદ્ધ નથી થતું. એનીવે ચાલો. એટલે તદ અભ્યાસ એને વિદ્યાયામ સુસ્થિતામ એમ પુમાન જીવન મુક્ત ભવેદ. અને વપુહુર અસ્તુ યથા તથા. શરીર રહેવું હોય તો રહે, પરંતુ આ મુક્તિ તો નક્કી જ છે. શરીર છે ત્યારે જ મુક્તિ નક્કી છે. પડે તો પડે, એ વસ્તુ ત્યાં છાંદોગ્યમાં કહી ને. હા, એટલે વાસ્તવની અંદર આ પછી તો વિદેય મુક્તિ નહીં, મતલબ કે શરીર પડે પછી. પણ શરીર હોય ત્યારે જ વાસ્તવમાં એ મુક્ત થઈ જાય. કારણ કે શરીરમાં, શરીર બહાર કશું આ બધું સત્ય નથી. જેમ પેલું જે છે અવકાશ, ઘડામાં ને બહાર ને, એ જેમ સત્ય વસ્તુ નથી. અંદર બહાર નામની વસ્તુ અવકાશ માટે નથી, ઘડાની દિવાલ માટે છે. હા, અને એ ઘડાની દિવાલ વાસ્તવમાં ભાદે નથી પાડી શકતી, કારણ કે મિથ્યા વસ્તુ છે. એ મિથ્યા વસ્તુ આત્માને ભાગ ન પાડી શકે, એમાં જ સિદ્ધ થતી વસ્તુ છે. ચાલો, હવે તદ અભ્યાસ એને જે કહ્યું ને એ બતાવે છે કે અભ્યાસ એટલે એક્સરસાઇઝ કેવી રીતે કરવી. એક્સરસાઇઝ કહો, ચલો હવે બહુ બંધ કરો બીજું બધું. હા, તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા. તચ્ચિંતનમ, એ આત્માનું ચિંતન કરો. આત્મા જે બ્રહ્મ છે એનું ચિંતન કરો. ચિંતન કરવું એટલે શું? શ્રુતિ, યુક્તિ અને અનુભવથી જે આચાર્યએ બતાવેલું છે એ વસ્તુ પર વિચાર કરો. અર્થાત જે તમે ભણ્યા છો કે શ્રુતિનું વાક્ય છે આત્મા બ્રહ્મ છે વગેરે, એ જગતનું કારણ છે, એના દ્વારા જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે વગેરે, જગત મિથ્યા છે. આ બધું આપણે જે જોઈએ છે એ શ્રુતિ વાક્ય, અને એના માટે જે આપણે તર્ક આપીએ છીએ, યુક્તિ આપીએ છીએ, આપણે પાછું સમજાવીએ છીએ યુક્તિથી, અને પછી અનુભવ, આપણા અનુભવમાં પણ સિદ્ધ છે કે વસ્તુ હકીકત હોવી જોઈએ. કારણ કે આત્માનો અર્થ હું થાય છે, અને હું હંમેશા એક 5 ફૂટ 8 ઇંચના પરિમાણવાળો હોઉં તો જરૂર પછી આ દેહ જ ઊંચું નક્કી થાય. પરંતુ એવું જોવા મળતું નથી. આ 5 ફૂટ 8 ઇંચનું પરિમાણ મારું નક્કી કરું છું, આ મેઝરમેન્ટ મારું નક્કી કરું છું, કેવળ જાગ્રત અવસ્થામાં જ નક્કી થાય છે. એનાથી બહાર જેવું પછી પાછું એની આ અવસ્થા પૂરી થતાની સાથે જ મારું પરિમાણ જુદું થઈ જાય છે. તો પછી એનો અર્થ કે હું આ દેહ છું તો નક્કી ન જ રહ્યું ને. એ તો થઈ જ ગયું ને. 5 ફૂટ 8 ઇંચમાં જ આ મારું આ જ માપ હોય તો ગમે તે અનુભવ આવે, જાગ્રત હોય, સ્વપ્ન હોય, સુષુપ્તિ હોય, તો હું તો આ જ છું. જેનો બાદ ન થઈ શકે, જે હંમેશ માટે હોય, જે ઇનવેરિયેબલ હોય એ સત્ય હોય. જે બદલાયા વગરનું હોય એ સત્ય હોય. જે બદલાય એને મિથ્યા કહીએ. બદલાય છે એટલે મિથ્યા. શૂન્યમાં બદલાવ ના આવે. સમજી, શૂન્ય બદલાઈ રહ્યું છે, મિથ્યામાં બદલાવ આવે. હા, શૂન્યમાં કોઈ બદલાવ ના આવે. એટલે મિથ્યાનો અર્થ ફરી પાછું જો આમ થતું હોય, સ્વામીજી મિથ્યા બોલે છે, આ દેહને મિથ્યા કહે છે, એટલે તમારા મનમાં શું આવે છે કે દેહ જે છે મિથ્યા કહે છે ને, એટલે દેહ એ ખાલી, એ દેહ કદાચ આમ પેલું શું છે, ધીરે ધીરે આમ ઓગળી જતો હશે. અમને કંઈક એવું, જેમ જેમ દેહનું મિથ્યા તો સમજાય એમ દેહ ઓગળતો જતો હશે. કશું ના થાય, આવું જ રહેવાનું. આ તો ઈશ્વર સૃષ્ટિ છે, એને જ્ઞાનાધ્યાસ કહેવાય છે. ઈશ્વર સૃષ્ટિમાં વસ્તુ સમજી લો કે આમ દેખાય છે પરંતુ એવી છે નહીં, પરંતુ વસ્તુ એ દેખાવાનું બંધ ના થાય. હા, ઈશ્વર સૃષ્ટિમાં આવું. એટલા માટે ભૂરું આકાશ દેખાતું બંધ નથી થતું, એટલા માટે સૂર્યોદય દેખાતો બંધ નથી થતો. સમજો, સૂર્યોદય નામની વસ્તુ નથી એવું સમજી ગયા પછી બીજે દિવસથી સૂર્ય દેખાતો જ નથી. હવે આમ સૂર્યનો ઉદય નથી દેખાતો. સૂર્ય દેખાય છે પણ એનો ઉદય નથી દેખાતો, કારણ કે હું સમજી ગયો કે સૂર્યોદય વસ્તુ છે નહીં, માટે સૂર્યોદય નથી. ઈશ્વર સૃષ્ટિમાં વાસ્તવની અંદર જે છે, ઈશ્વર સૃષ્ટિની અંદર અજ્ઞાનને કારણે તમે જે અધ્યાસ કર્યો છે એ આ જ્ઞાનથી, એ અધ્યાસમાંથી મુક્ત થાવ, એ વસ્તુ જતી ના રહે. હા, રજ્જુ સર્પ જે છે એને અર્થાધ્યાસ કહ્યો, કારણ કે રજ્જુને ઠેકાણે સાપ જોતા હતા. એટલે એ સાપ જે છે એ વાસ્તવની અંદર હવે દેખાતો નથી, રજ્જુના જ્ઞાન થયું ત્યારે. એવી જ રીતે સ્વામીજીએ કહ્યું કે આ જગત તો મિથ્યા છે, જેમ સર્પ મિથ્યા એવું જગત મિથ્યા. ત્યાં રજ્જુનું દર્શન, અહીંયા આત્માનું દર્શન. એટલે હું બ્રહ્મ છું એવું જ્ઞાન થતાં થતાં જગત, એટલે કે આ દેહ, મન, બુદ્ધિ બધું છે જેનો મેં અધ્યાસ કરેલો મારા પર, હું એને આત્મા કહેતો હતો, એ બધો ઓગળી ગયો.
આ દેહો ઓગળી જશે, કશું નહીં ઓગળે. ખાલી જે પેલું ઓગળી જશે એ અધ્યાસ ઓગળી જશે, કારણ કે પેલું અજ્ઞાન એનું કારણ છે એ ઓગળી રહ્યું છે જ્ઞાન વૃત્તિમાં. સમજી ગયા? હા. એટલે પછી હવે આ ઈશ્વર સૃષ્ટિ રહી જશે. એટલે પછી હવે આ દેહ છે, દેહમાં સામાન્ય આત્મબુદ્ધિ પ્રારબ્ધ વગેરે માટે, ઉપભોગ માટે દેહમાં ચેતનતા એ રહેવાની. પણ એ ઈશ્વર સૃષ્ટિ મિથ્યા થઈ જશે. સમજી ગયા? બધા નામરૂપ મિથ્યા, ઈશ્વર સૃષ્ટિ મિથ્યા. જેમ તમને સૂર્યનો ઉદય હવે મિથ્યા થઈ ગયો તમારા માટે જ્ઞાન થયા પછી, વિજ્ઞાનના જ્ઞાન પછી, એવી રીતે મિથ્યા થઈ જશે. એટલા માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જીવન મુક્તિ છે ને, જ્ઞાની હાજર છે, જીવ તરીકે દેખાય છે, મતલબ એ જીવપણું છે, પણ મિથ્યા થઈ ગયેલું છે. પહેલાં કહેતો તો હું જીવ જ છું, હું એક વ્યક્તિ છું, ફલાણો છું, ઢીકણો છું, તો એ અમે છૂટી ગયું. એટલે જ્ઞાનાધ્યાસ કહેવાય. એ જ્ઞાન અધ્યાસમાંથી નિવૃત્તિ થઈ ગઈ. અજ્ઞાનને કારણે જે ઈશ્વર સૃષ્ટિ હતી એમાં આત્મબુદ્ધિ કરી દીધેલી, એમાંથી મુક્તિ થઈ ગઈ. એટલે કશું જશે નહીં, બધું મિથ્યા થઈ જશે. મિથ્યાત્વ દર્શન જે છે એ જવું કહેવાય. દેટ્સ ઇટ. બીજું કોઈ જવાનું છે નહીં કશું, અને જવાની જરૂર એ નથી. શા માટે? મિથ્યા દર્શન થઈ રહ્યું તો છોન થઈ રહ્યું, ઉપરથી મજા કરીએ છીએ. મિથ્યા દર્શન હોય ત્યારે મજા હોય છે, સત્ય દર્શન હોય તો પછી તકલીફ ઊભી થાય છે. ચાલો, એટલે તચ્ચિંતનમ એટલે આ પ્રમાણ, શ્રુતિના વાક્યને યાદ કરવું. જે ભણાયું હોય, પંચદશીનું વાક્ય હોય, તૈત્તિરીય હોય, જે પણ હોય, એ શું ભણાયું એમાં મુખ્યત્વે આ જ આવવાનું છે. અમે તો સવાર પડે સાંજ પડે આ જ બોલ કરીશું. તમે એ સત્ય છો ને બાકી બધું મિથ્યા છે, તમે એ સત્ય છો ને બાકી બધું મિથ્યા છે. કારણ કે જીવનનો પુરુષાર્થ જ આ છે. એના સિવાય જીવનનું કોઈ પ્રયોજન મને હજુ ખબર નથી પડી. તમને પડી હોય તો મને કહેજો. જીવનનું પ્રયોજન, પૂર્ણતા જે છે, જીવનમાં પૂર્ણતા આવી છે, એ પૂર્ણતાનો સીધો અર્થ છે સંતોષ. સમજીએ? અમે જીવનમાં સંતોષ માટે જ કામ કરીએ છીએ. આટલી મહેનત કરીએ છીએ અમે સવારથી સાંજ સુધી. શેના માટે કરીએ છીએ? સંતોષ. સંતોષ જન્મે પૂર્ણતામાંથી. સંતોષ જોઈએ છે બધાને, પરંતુ હજુ પેલી અપૂર્ણતા લાગે છે. આટલું મેળવ્યું પણ હજુ સમજ મને એમ નથી થતું પૂરેપૂરું આવ્યું. સારું, દોડો, વાંધો નહીં. એટલે કહેવાનો આશય સંતોષ. સુખી માણસ એ છે જે સંતોષી છે. સંતોષ મનમાં ઉત્પન્ન થયો નહીં. હવે બસ, હવે બહુ મેળવ્યું, આમ તો ભાઈ તમારે આનો તો પછી પેલું શું કે આનો તો કોઈ પેલો એ નથી, આનો કોઈ અંત જ નથી. એટલે જેટલું મળ્યું એટલું હવે આપણે શાંતિ રાખો. આ નહીં, આ હું નથી કહેતો. આ તો તમે એક તમારા મનને તમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આત્મા વિશેનું દર્શન કે હું પૂર્ણ છું જેટલે અંશે હોય, એવું જરૂરી નથી કે હજુ પૂરેપૂરું સ્પષ્ટ થયું. એ તો દરેકના અંતઃકરણની અંદર, દરેકના પ્રારબ્ધના અવરોધોને આધારે સ્પષ્ટતા એની સામે આ બધા તકલીફો હોઈ શકે. અને ઈશ્વરની કૃપા વગેરે, ઈશ્વરનું આપણું આ ધાર્મિક જીવન વગેરે દ્વારા ધીરે ધીરે જતું રહે બધું. એટલા પણ જેટલા અંશે સ્પષ્ટ હોય એટલા અંશે સંતોષ ઉત્પન્ન થાય, એટલા અંશે જીવન સુખી કહેવાય, એટલા અંશે આપણે વાસ્તવમાં મુક્ત થયા એવું કહેવાય. એટલે અપૂર્ણતામાંથી, સંસારમાંથી, આ બધી પેલી શું જેને કહીએ સંઘર્ષમાંથી મુક્તિ. ચાલો, એટલે આ ચિંતન, તચ્ચિંતનમ, તત એટલે બ્રહ્મ આત્માનું ચિંતન વગેરે આ રીતે કરવું, પ્રમાણ, તર્ક અને સ્વાનુભવ વગેરેથી. પછી કથનમ એટલે એ તત્વના સંદર્ભમાં, તત્કથનમ એના સંદર્ભમાં જ, એટલે અન્યને એની સાથે શેર કરતા હો. હવે બધા આપણે અહીંયા અમેરિકામાં બધા આવા ગ્રુપ ચાલે છે. પૂજ્ય સ્વામીજીનો ભગવદ્ ગીતાનો હોમ સ્ટડી કોર્સ પેલા વોલ્યુમ છે બધા, એનામાં દર અઠવાડિયે કે 15 દિવસે એકવાર ભેગા થાય, અઠવાડિયે કે કેટલાક લોકો ભેગા થાય અને પછી એ વિષયની ચર્ચા કરે. હવે પાછું વિષય તો આ જ બ્રહ્મ જ આવે, આત્મા જ આવે, એનાથી અન્ય વસ્તુઓ નહીં. હા, તત્કથન. પછી આગળ કે છે તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. તત્કથનમ એટલે તો પછી તત્કથનમનો અર્થ થોડો જુદો કરી દઈએ. કોઈકને આવી ભણાવવાની તક મળી હોય
તો અન્યને આ ભણાવવું એમ એ પ્રકારે. અન્યોન્યમ પ્રબોધન એ ગ્રુપ ડિસ્કશન. અન્યોન્યમ એકબીજાને, જેમ કે તમને પ્રશ્ન હોય ને તમે બીજાની સાથે ચર્ચા કરો, એમને પ્રશ્ન હોય તમારી સાથે ચર્ચા કરે વગેરે એ રીતે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ અન્યોન્ય પ્રબોધન, એના સિવાય ભેગા થવાનું બહુ પર્પઝ નથી. એટલે પછી પાછું આવે ત્યાં 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે ભાઈ એકાકી રહો જરા. હા, કારણ કે બે ભેગા થાય ને, બે એટલે જગતની ચર્ચા આવે. હા, પ્રથમ પુરુષની ચર્ચા હોય, ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષને પ્રથમ પુરુષની ચર્ચા કરે. ઉત્તમ પુરુષ બોલનારો કોઈકને બોલી રહ્યો છે, મધ્યમ પુરુષ કહેવાય. અને શું બોલી રહ્યો છે? પ્રથમ પુરુષ, જગત. જગતની ચર્ચા એટલે નામરૂપની ચર્ચા. એ નામરૂપની ચર્ચા કેમ? મિથ્યા છે એટલે ચર્ચા કરે છે? ના, બધું સત્ય સત્ય સત્ય. એ સત્ય એવું બોલે નહીં, તો પેલો આવો છે, પેલું છે, પેલા આવું છે, પેલું આમ છે, પેલું તો બહુ સરસ છે. હા, એકદમ તમે પહેલાં ફલાણી વાનગી બનાવી, એ તો એના જેવી તો ઉત્તમ કશું નહીં. બધું રાગદ્વેષ, એક કે એક વસ્તુ. એટલા માટે ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું જરા એકલા રહેતા શીખો. કારણ કે બે ભેગા થાય એટલે પછી આ અભ્યાસ, આ એક્સરસાઇઝ છૂટી જાય. જેમ પેલા બે બાળકો ભેગા થઈને હોમવર્ક કરવાનું નક્કી કરે તો બેમાંથી એકે હોમવર્ક ના કરે. તમે જોજો. કોણે તમને કહ્યું? સ્વાનુભવ છે આ. એટલે આ લોકો જ્યારે પેરેન્ટ્સ અમને કહેતા કે ભાઈ સ્વામીજી, એટલે શરૂ સ્વામીજી પણ એ વખતની વાત છે. તો એટલે હોમવર્ક કર, બેસી જા, નથી જવાનું. એટલે પછી હવે શું કરવું? એટલે પછી કંઈક હા હોમવર્ક કરીશું, પણ એને હું બોલાવી લઉં હોમવર્ક કરવા માટે. આવું કરતા જ તમે. હા, પછી બે જણા ભેગા છે અને પછી તો પેલા ફાધર તો પછી છે ને ઊભા થઈને જતા રહે, હવે અમને કંઈ બીજું કામ. બસ એટલે પછી વાતો શરૂ થાય. હોમવર્કને ઠેકાણે. પછી અડધો કલાક પછી મધર આવે ને, કેટલું કર્યું લાવ બતાવ. કશું ના હોય, એક લીટી લખી હોય અંદર. હા, માટે એકલા રહેતા શીખો જીવનમાં. બહુ જરૂરી છે આ વસ્તુ. અને એકલા રહેતા અને સંન્યાસી જેવું જ ને. એટલા માટે કર્મ ત્યાગનો આ પર્પઝ શું છે? આ બધા આ ભાગેડુઓ કેમ છે બધા? હા, અમને અમારા જેવા જોઈએ કે ભાગેડુઓ છે આ તો બધા. એ કર્મ એટલે બહિર્મુક્તા એટલે આ બધું સત્ય, એટલે નામરૂપને જ ભરભર કરવાનું અંદર. એટલે કર્મ ત્યાગ એટલે ઇન શોર્ટ સંન્યાસી જેવું જીવન હોવું જ જોઈએ. નિષ્ઠા માટે સંન્યાસ જોઈએ. હકીકત કહી દઉં તમને. નિષ્ઠા એટલે ક્લેરિટી માટે. જેટલે અંશે બહિર્મુક્તા વધારે, એટલે અંશે એની જગતની સત્યતા વધારે. બહિર્મુક્તા ત્યારે પછી આ હું એનું જગતનું કારણ છે, અંતર્મુક્તા વગેરે ન બેસે. અને એટલા માટે ભગવાને ત્યાં કહ્યું કે એકલા રહો જરા, એ વધારે સારું છે. બે ભેગા થશો તો જગતની ચર્ચા થવાની છે. માટે તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ પ્રબોધન. પણ એકલા બેસીને પછી આ બધાનો અભ્યાસ કેવી રીતે થાય? સાંભળો ફરી, થોડી નોટ્સ લખો, નોટ્સ વાંચો, થોડી વાર આંખ બંધ કરીને 15 મિનિટ ચિંતન કરો કે આ શું હું આ પ્રકાર જે સ્વામી કહે છે એવો હું ક્યાં જગતનું કારણ દેખાઉં છું? હું પૂર્ણ ખરો? આ તે સ્વામીઓ તો અનુભવની દ્રષ્ટિએ સમજાવે, અનુભવનું વિશ્લેષણ કરીને યુક્તિ પણ આપતા હોય છે, શ્રુતિના વાક્યો બોલે. તો આ બધું પાસ છે. અને અન્યની સાથે અન્યને બોલાવવા હોય તો આ ચર્ચા કરો, અથવા તો અન્યને બોલાવીને શિકાર બનાવીને બેસો અને ભલે ચા નાસ્તો કરો, પરંતુ હું તમને તો ભણાવીશ જ. તમારે જોડ નથી ના, પણ હું તો તમને ભણાવીશ. અહીંયા બંધ, જવા નહીં મળે કલાક સુધી, લોક થઈ ગયું, બારણું બંધ. ઇન શોર્ટ કોઈ પણ રૂપમાં જો એવું છે કે જો રસગુલ્લાની અંદર રસને ઉતારવો હોય તો એને ડૂબાડી તો રાખવું જ પડે. શેમાં? ચાસણીમાં. તમે ચાસણીની બહાર રાખો તો ના મજા આવે. એવી રીતે આપણી બુદ્ધિ જે રૂપી ગુલ્લું જે છે એની આ જ્ઞાન જે અંદર પ્રાપ્ત થયું છે એ રસ છે, એની અંદર ડૂબાડવા માટે શું કરવું? બસ આ બધું કરો. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ પ્રબોધનમ. એકબીજા સાથે આ ચર્ચા, ભણાવવું,
વાંચવું, લખવું, ફરી સાંભળવું, થોડી વાર આ રીતે બેસીને 15 મિનિટ વધારે ના બેસો. અમે તો 2 કલાક ધ્યાન કરીએ છીએ. કોણ કહે તમને? પણ 2 કલાક ધ્યાનને અંતે ખરેખર આવો પ્રકાશ થઈ જતો હોય તો બહુ સારું. એવું કંઈ જરૂર નથી. 15 મિનિટ, 20 મિનિટ ખાલી આ જુઓ કે ભાઈ આ વસ્તુ કેટલે અંશે મને લાગુ પડે છે, વગેરે વગેરે. એ તો એક પરત્વ છે ને, એક પરત્વ, એક જ વસ્તુને વરેલા. અને એ વસ્તુ ત્યાં અન્યત્ર તત્પરતાના રૂપમાં કહેવામાં આવી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. અહીંયા એક પરત્વ કહ્યું, ત્યાં તત્પર કહ્યું. એ જ કહ્યું એક વસ્તુ એટલે આ બ્રહ્મ વસ્તુ. તત્નો અર્થ બ્રહ્મ. તત્પર. શ્રદ્ધા હશે તો થઈ જ જશે ને જ્ઞાન? ના 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 ના. શ્રદ્ધા હશે, પછી આવી તત્પરતા હશે, અને સંયતે ઇન્દ્રિય, ઇન્દ્રિયો પરનો થોડો ઘણો સંયમ હશે તો જ્ઞાન થશે. નહીં તો નહીં. એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા. એટલે અમે તમને અભ્યાસ કે એક્સરસાઇઝ જે કહીએ આ એક્સરસાઇઝ છે. અને આટલું પણ આ બધું સતત આટલું બધું કરવાની જરૂર શું? પણ એકવાર હોમવર્ક કરી દઈએ તો ચાલશે નહીં. બીજે દિવસે હોમવર્ક કરવાનું, ત્રીજે દિવસે હોમવર્ક કરવાનું, ચોથે દિવસે હોમવર્ક કરવાનું. એટલે શક્ય છે. જુઓ 84માં શ્લોક. વાસનાને એકકાલીના દીર્ઘકાલમ નિરંતરમ સાદરમ ચાભ્યસ્યમાને સર્વથૈવ નિવર્તતે. કે છે કે વાસના અનેકકાલીના, અન્યત્ર પાઠ છે દીર્ઘકાલીના. નામરૂપની વાસના, નામરૂપની સત્યતાની વાસના. આ બધું જગત સત્ય છે, દેહ સત્ય છે, આ સત્ય છે. દેહમાં આત્મબુદ્ધિ એ પ્રમાણે પણ દીર્ઘકાલીના, અનાદિકાળથી જ છે. અનાદિકાળ એટલે પછી એવું ના વિચાર કે અનાદિકાળ એટલે આપણે અત્યારે શોધી નથી શકતા, પણ કદાચ 5, 7, 10 હજાર, 20, 25,000 વર્ષ પહેલાં શરૂ થઈ હશે, એમ સ્વામી કહેવા માગે છે. ના ના ના, આ તો શરૂઆત જ નથી થઈ, કારણ કે આ તો અનાદિ છે. અનાદિ છે એટલે વાસ્તવમાં જેની શરૂઆત ખરેખર થઈ જ નથી એને જ અનાદિ કહેવાય. આદિ એટલે શરૂઆત, અનાદિ એટલે જેની શરૂઆત જ નથી થઈ. જેની શરૂઆત થઈ હોય એની વસ્તુ સત્ય થઈ જાય. જેમ કે ફલાણાની શરૂઆત થઈ, આ વસ્તુની શરૂઆત થઈ એટલે કે આનો આદિ, આ વસ્તુ આદિ છે, એનો જન્મ છે. જો જન્મ હોય તો પછી આ સત્ય થઈ ગયો. જેનો જન્મ થયો હોય અને તમે કોઈ વસ્તુ છે જ નહીં, એટલે તો આપણે કહીએ છીએ કે આ દેહ, આ સૃષ્ટિનો જન્મ, સૃષ્ટિ થઈ એ વસ્તુ આપણે એટલે જ નથી કહેતા. ખરેખર સૃષ્ટિ થઈ હોય તો પછી કશાકમાંથી, કારણમાંથી આમ સૃષ્ટિ થઈ જ હોય, એટલે કે કારણ કાર્યના રૂપમાં આમ ખરેખર પરિણામ પામ્યું હોય અહીંયા આપણા કિસ્સામાં, તો વાસ્તવની અંદર સત્ય સૃષ્ટિ થઈ ગઈ. એટલે અનેકકાલીના, દીર્ઘકાલીના એટલે વાસ્તવમાં જે ખરેખર છે જ નહીં, કે જેથી એની શરૂઆત થાય. પાસે જાઓ. મિથ્યા મતલબ એ એટલે આ અજ્ઞાન એટલે મિથ્યા કહ્યું ને, કારણ શરીર કે મિથ્યા છે, માયા એ મિથ્યા વગેરે. એનીવે એટલે આ તો વેદાંત સારમાં આવી ગયું. વ્યષ્ટિ અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, આ બધી વાત કરી ગયા આપણે. એટલે અને એના કારણે દેહમાં આત્મબુદ્ધિ પણ અનાદિ, અને એના કારણે રાગદ્વેષ વગેરે. દેહમાં આત્મબુદ્ધિ થાય ને પછી રાગદ્વેષ આવે જ, કારણ કે દેહને હું કહું તો પછી આ વસ્તુ મને દેહને અનુકૂળ હોય તો પછી એટલે કે મને અનુકૂળ છે. આ વસ્તુ મને પ્રતિકૂળ, કેમ? દેહને પ્રતિકૂળ હોય તો આ મને પ્રતિકૂળ. દાખલા તરીકે આમાં બરાબર છે, આ એની વાણી હોય, આ દેહને પ્રતિકૂળ તો ખરી જ ને, બરાબર. એટલે પછી આ લખવા ઉપયોગ કરીએ, પણ આ પાર્ટ જે છે એ આપણને પ્રતિકૂળ જણાય કે ભાઈ હવે ક્યાંય અથવા ઘણીવાર લીટા થઈ જાય હાથમાં, તો ઇવન આપણને જે અનુકૂળ હોય ને, આપણને જે પ્રતિકૂળ હોય એ બાળકને અનુકૂળ હોય. બાળકો આવું લઈને બે, આ બધું લઈને બે, એ હાથમાં લે એની સાથે આપણા પેટમાં ફાળ પડે, કારણ કે એ દિવાલ પાસે જ ઊભો હોય પાછો આ લઈને. એટલે કહેવાનો આશય એ છે, અનુકૂળ પ્રતિકૂળતા ક્યારે આવે? દેહ, મન, બુદ્ધિ, આત્મા છે, હું છું, ત્યાર પછી રાગદ્વેષ જન્મે. ઉણપ તો હોય જ, અને ઉણપને પૂરી કરવા માટે અમુક વસ્તુઓ મને યોગ્ય લાગે એટલે રાગ, ને અમુક વસ્તુઓ પ્રતિકૂળ લાગે એટલે દ્વેષ ને બધું. ચાલો, એટલે આ રીતે બધું અનાદિ, 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 અનાદિ. એટલે કે વાસનાઓ બધી અનાદિ, અનાદિકાળથી આ પ્રકારનો જન્મ, દેહ ધારણ કરવો,
અને એમાં અનુભવો નેચરલી અનુભવો જે છે અનુભવોની છાપ બધી રાગદ્વેષના રૂપમાં જ બધી સારી ખોટી અનાદિ. અને એટલે આ રીતે બધું અનાદિ હોવાને કારણે બ્રહ્મજ્ઞાનનો અભ્યાસ જે છે એ દીર્ઘકાળ કરવો પડશે, કારણ કે આ બધું અનાદિકાળથી છે. એટલે આ સુપ્તે હે આમૃતે હે કાલમ નયેત વેદાંત ચિંતયા. સાંભળ્યું છે ને આવું? આ સુપ્તે હે આમૃતે હે કાલમ નયેત, કાળ વ્યતીત કરો. સ્વામી સમય કેવી રીતે પસાર કરવો? અમારે તો ટાઈમ જ નથી જતો. અમારે ટાઈમ નથી જતો, ટાઈમ સ્થિર થઈ ગયો છે. વેદાંત કહે છે કાલમ નયેત, કાળ આ રીતે વ્યતીત કરો. આ સુપ્તે હે, આજે જ્યાં સુધી તમે સુવા ન જાઓ ત્યાં સુધી કાળ તમારી પાસે જે છે તે આ મૃતે હે, આ રીતે જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી, આજનો દિવસ પૂરો ન થાય ત્યાં સુધી, અને આ રીતે રોજે રોજ જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી કાલમ નયેત વેદાંત ચિંતયા. વેદાંતનું ચિંતન કરતાં કરતાં હું સત્ય છું, બ્રહ્મ છું, આત્મા છું, હું આ દેહ વગેરે મન નથી, એ બધું તો હું છું જ, કારણ કે મારામાં જ સિદ્ધ થાય છે એમનું અસ્તિત્વ. જેમ ઘડાનું અસ્તિત્વ માટીમાં સિદ્ધ થાય એમાં આનું અસ્તિત્વ મારામાં સિદ્ધ થાય છે. એ રીતે મિથ્યા છે, માટે એ તો મિથ્યા વસ્તુ સત્ય જ હોય, મિથ્યા સત્ય હોય અને સત્ય મિથ્યા ના હોય. એટલે માટી ઘડો ના હોય, ઘડો તો માટી જ હોય. એટલે આ રીતે હા ભાગ ના પાડશો. જો ભાગ પાડ્યા તો મારે તમને શોધવા નીકળવું પડશે. હું દેહ નથી, હું આ નથી, હું પેલું નથી, તો તમે બ્રહ્મ નહીં, તમે પછી એક બિંદુ બની જશો. જગત તો તમે નથી જ. હા નથી, દેહ પણ હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી, પ્રાણ હું નથી, કોઈ વૃત્તિ હું નથી. તો હવે તમે ખરેખર છો કે નહીં એ જ નક્કી કરવું પડશે. બરાબર? એટલે પછી આવી રીતે ચર્ચા, હવે આચાર્ય ચર્ચા કરે તો તમે શૂન્ય થઈ જશો. બધું નેતિ કર્યા કરો છો તો એટલે ભાઈ શૂન્ય નહીં, બધું હું જ છું. પરંતુ એ પહેલાં વિવેક કરો, હું દેહ નથી, વાસ્તવમાં દેહ તો જડ છે, આ તે ફલાણું ઢીકણું વિકારી છે, મિથ્યા છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ નથી થતું મારા વગેરે વગેરે. પહેલાં ન તો પછી નહીં હોય, અત્યારે દેખાય છે એટલે એક સત્ય ના કહેવાય. આ રીતે સિદ્ધ કરો. એમાં આમ ભાગ પાડતા જ આત્મા અનાત્મા વિવેક પૃથક્કરણ, પછી અનાત્માને ગળો, બધું ગળવા માંડો. ફટ 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 ફટ. કારણ કે એક દેહને ગણી પછી બધા દેહને ગળી જશો. જ્યારે જાણશો હો હું તો આત્મા છું, હા તો પછી બધી વસ્તુઓ મારામાં રહેલી છે વગેરે વગેરે. ચાલો, એટલે આ રીતે બ્રહ્મચિંતન સતત કરતા રહો. આ સુપ્તે હે આમૃતે હે કાલમ નયેત વેદાંત ચિંતયા. એટલે વાસના અનેક કાલીના દીર્ઘકાલમ નિરંતરમ સાદરમ અભ્યસ્યમાને સર્વથા એવ. સાદરમ આદર સહિત કરો, જાણીને કરો કે ભાઈ આનું પ્રયોજન છે. આ કહે છે સ્વામી હવે ચલો ને, પછી ગિલ્ટ થાય છે, કહે છે ને કશું નથી કરતા, ને પછી અંદરથી એમ અપરાધની લાગણી કે આ કહે છે આટલા બરાડા પાડીને પણ તો કશું થતું નથી, એટલે કરીએ આપણે. ના, શું પ્રયોજન સિદ્ધ થશે? કે જીવનનું આના સિવાયનું કોઈ પ્રયોજન નથી. શું પ્રયોજન? સુખ. સુખ જીવનનું પ્રયોજન છે. સુખનો અર્થ શું? સંતોષ. સંતોષનો અર્થ શું? પૂર્ણતા. પૂર્ણતા એટલે શું? હું પૂર્ણતા મેળવવાની વસ્તુ નથી, હું પૂર્ણ છું એ સમજવું. હા, અને જેટલું આ વસ્તુ સ્પષ્ટ થશે એટલો આનંદ લેશો તમે. હા, મોડું બહુ એ તકલીફવાળું નહીં રહે. પછી આપણને થાય બધું શું બહુ આપણે અત્યંત જે સિરિયસનેસ બની, આના સિવાયની આમાં સિન્સિયરિટી જોઈએ. આ ભણવા બેસો ત્યારે પછી આમાં હસ્યા કરો, એવું નહીં. આના માટે આદર એટલે સિન્સિયરિટી હોવું જ જોઈએ કે ભાઈ આના માટે પણ એલર્ટનેસ. હું તો કહું છું સિન્સિયરિટી કે આદર એટલે એલર્ટનેસ. કાલમ નયેત યાદ રાખો, વેદાંત ચિંતયા. પરંતુ જે લાઇટ બનતા જાઓ, પછી બધી વસ્તુઓ જીવનની ઘટનાઓ ધીરે 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 તમારામાંથી એટલી ગ્રેવિટી એની જે પેલું હોય એ ઓછી થતી જાય. ચાલો, એટલે સાદરમ અભ્યસમાને સર્વથા એવ નિવર્તતે. દ્વૈત ભાવ જે છે, વાસ્તવમાં દ્વૈત વાસના એ મતલબ કે દ્વૈત સત્ય છે એ પ્રકારની બુદ્ધિ ધીરે ધીરે નિવૃત્ત થઈ જશે. અદ્વૈતનું જ્ઞાન આ રીતે જેમ સ્પષ્ટ થશે.
હવે આગળ કહે છે 85માં શ્લોક. મૃતશક્તિવદ બ્રહ્મશક્તિ અનેકાનૃતાન સૃજેત યદ્વા જીવગતા નિદ્રા સ્વપ્નશ્ચાત્ર નિદર્શનમ. એટલે આ એક રૂપ જે બ્રહ્મ છે એમાંથી આવી અનેક સૃષ્ટિ કેવી રીતે આવે? અનેક પ્રકારની અનેક સૃષ્ટિમાં બધું બહુ અનેક છે. તેનો કારણમાં એવું અનેકતા હોય તો જ પ્રગટ થાય ને એમ. એટલે કે છે ને ભાઈ અહીંયા જુદી વસ્તુ છે. આ તો બ્રહ્મ એક રૂપ છે, અદ્વિતીય, સર્વ ગુણોનો જ્યાં અભાવ છે એમાંથી આવી કરોડો અબજો પ્રકારના ગુણો વાળું આવે છે. એક અદ્વિતીય અખંડમાંથી આવું ખંડવાળું જગત, એક અદ્વૈત તત્વમાંથી આ રીતે દ્વૈતાત્મક જગત આવે છે. મૃતશક્તિવત બ્રહ્મશક્તિ અનેકાનંતાન સૃજેત. બ્રહ્મ જ જગતનું કારણ છે. આ એક જ બ્રહ્મ આવા રીતે અનેક જે છે વાસ્તવમાં નિરાકાર, સર્વવ્યાપી એટલે કોઈ આકાર નહીં. આકાર તો પછી તો વાસ્તવ મર્યાદિત. આવું નિરાકાર જગતમાંથી અનેક આકારો, ઓહો કેવા કેવા આકારો! હે, પૃથ્વીનો એક આકાર, ઉલ્કાનો બીજો આકાર, ત્રીજો આકાર, પર્વતો જુદા આકારના, સમુદ્રો જુદા આકારના, દરેકને ગુણો અલગ પાછા. આવું કેવી રીતે આવે આવું બધું? એટલે ભાઈ હવે આપણે નથી કહેતા કે ભાઈ માટી જે છે એ નિરાકાર જાણે કે, અને એમાંથી કેવા કેવા આકારો બને છે, આવે છે બધા આકારો. બસ તો એવી માટી જે નિરાકાર જે છે એમાંથી એવા અનેક આકારો હોય તો પછી માટીની અંદર માટીથી અભિન્ન એવી કોઈ શક્તિની કલ્પના કરો કે ભાઈ માટીમાં એવી શક્તિ છે કે જે આવી રીતે પોતે તો નિરાકાર જ છે, તો એ નિરાકાર આવી આકાર રૂપે જણાતી હોય તો માટીમાં જ એવી શક્તિ છે જે આ રીતના આ બધા વિવિધ પ્રકારના આકારોમાં રૂપમાં પ્રગટ થતી હોવી જોઈએ. એટલે આપણે, તમને યાદ છે આપણે કર્યું હતું માયાની ચર્ચામાં કહ્યું હતું કે એ આ જે માયા શક્તિ છે એના માટે એક શબ્દ વાપર્યો શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં, કાર્યાનુમેયા. કાર્ય પરથી, જગત પરથી, આ રૂપો પરથી, નામરૂપ પરથી એની આપણે અનુમાન કરી શકીએ કે આવી પ્રકારની શક્તિ મિથ્યા શક્તિ, કારણ કે સ્વતંત્ર નથી, બ્રહ્મથી સ્વતંત્ર નહીં, માટીથી સ્વતંત્ર શક્તિ ઘડો ઉત્પન્ન નથી કરતી, માટીમાં જ રહેલી છે એવી શક્તિ જેમાં અનેક આકારના રૂપમાં જણાય છે, નિરાકાર વસ્તુને આકારવાળી બતાવે છે. એટલે એવી શક્તિની આપણે જેમ ત્યાં નું અનુમાન કરવું જોઈએ. એવી રીતે એટલે કે માટીમાંથી આ રીતે આવે છે એવી રીતે બ્રહ્મમાંથી આવા અનંત નામરૂપોના આકારમાં પ્રકાશિત થતી એવી શક્તિ, મતલબ એ છે મિથ્યા. શક્તિ મિથ્યા છે તો પછી આ શક્તિમાંથી આવેલા બધા રૂપો જે છે, આકારો, નામરૂપ પણ કેવા હોય? મિથ્યા. અર્થાત એ શેનાથી સ્વતંત્ર ન હોય? બ્રહ્મથી જ. જો માયા જે છે બ્રહ્મથી અભિન્ન હોય, તે માયા જે આ બધા વિવિધ આકારોના રૂપમાં જણાય છે, શક્તિ જે વિવિધ આકારોના રૂપમાં જણાય છે, એ બધું આ નામરૂપાત્મક જગત જે છે એ પણ શેનાથી અભિન્ન હોય? બ્રહ્મથી જ અભિન્ન હોય. અને માટે વાસ્તવની અંદર આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે વગેરે. અને બ્રહ્મ હું છું. હવે તો બધી એ ચર્ચા છે આ રીતે, એટલે આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ. એટલે રજ્જુની અંદર આ પ્રકાર તો વિચારો, અને એમાં બંને આવે. રજ્જુમાં આ રીતે આવી પ્રકારની શક્તિ છે જેના દ્વારા એ ભયનું કારણ બને એવું સર્પ જણાય, અથવા રજ્જુમાં એવી શક્તિ છે જેને કારણે તદ્દન વિરુદ્ધ આવે. રજ્જુમાં એવી શક્તિ જે છે જેને કારણે એ તમને માળાના રૂપમાં દેખાય, જે પ્રશંસનીય છે. પહેલામાં પેલું ભયનું કારણ, જ્યારે આમાં આકર્ષણનું કારણ, પહેલામાં અપાકર્ષણ, આકર્ષણ. માળા જે વ્યક્તિ એવું એને દેખાય કે આ તો માળા છે સુંદર, તો પછી હવે એ તો લેવા જશે, આકર્ષણ. એટલે વાસ્તવમાં રજ્જુમાં એવી શક્તિ છે જેને કારણે આ પ્રકારે વિવિધ તદ્દન વિરુદ્ધ ગુણોવાળી વસ્તુઓ દેખાય. જગતમાં એવું જ છે, વિરુદ્ધ ગુણોવાળી. એક વસ્તુ ઠંડી, બીજી ગરમ, પેલું એક આવી એક તેવી, અનેક પ્રકારના ગુણોવાળી વસ્તુઓ દેખાય છે. એક કડવું, બીજું મીઠું. એટલે આ રીતે વાસ્તવની અંદર ખરેખર બસ આવું સમજ પણ આવું વિરુદ્ધ દેખાય ને બધું મિથ્યા. કારણ કે આ તમે જુઓ, હમણાં બીજા ઉદાહરણે આપવાના છે. આપણે આવી શક્તિ ધરાવીએ જ છીએ. જેવી પરમેશ્વરમાં શક્તિની કલ્પના કરી એવી નિમિત્ત આપણામાં શક્તિ છે, નિદ્રા શક્તિ કહેવાય એને. હમણાં જ કહેશે ને મેં આવું જ બધું દેખાય છે, તદ્દન વિરુદ્ધ વસ્તુઓ દેખાય બધી.
વિરુદ્ધ તો દેખાય, પણ એવું દેખાય કે જે કદી તમે જાગ્રત કાળે તમે કહો કે આવું તો શક્ય જ નથી, એવું દેખાય ત્યાં, એવી વસ્તુ. એનીવે, એટલે એ દેખીને જુઓ છો તમે પ્રિય અપ્રિય વગેરે છે સચ્ચિદાનંદ, બરાબર ને, બ્રહ્મ જ છે, આત્મા જ છે, એમાં આવું પ્રિય ને અપ્રિય બધું તમે જોઈ રહ્યા છો, માળા ને સર્પ, આ પ્રિય ને પ્રિય જુઓ છો, પણ છે શું ત્યાં? કેવળ રજ્જુ જ. એમ ત્યાં ખરેખર કોઈ પદાર્થ જ નથી જેના માટે તમને પ્રિય અપ્રિયતા હોય. એવી રીતે બ્રહ્મ જ બધાનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. માટી વગેરેના દૃષ્ટાંતમાં તો જેમ બધું પ્રતીત થાય છે, પરંતુ છે પ્રતીતિ, પરંતુ આપણે એને વાસ્તવિક માનીએ છીએ ઘડો વગેરે બધાને, પણ એવું ખરેખર કારણ જ ખરેખર તો વસ્તુ છે, ઠોસ વસ્તુ છે, સત્ય વસ્તુ છે, વ્યાપેલી વસ્તુ છે, આત્મા છે, કાર્ય તો મિથ્યા છે. અને એ હવે ભ્રમ દૂર કરવા માટે બીજું દૃષ્ટાંત આપે છે, અને એ છે યદ્વા જીવગતા નિદ્રા સ્વપ્નશ્ચ અત્ર નિદર્શનમ. જીવગત નિદ્રા, જીવને આ પ્રાપ્ત થતી નિદ્રા જે છે એ સ્વપ્ન દેખાડે છે. સામે સ્વપ્નમાં કેટલાક સારું દેખાડે, સારા પદાર્થો દેખાય, કેટલાક ખરાબ પદાર્થો દેખાય, બધું દેખાય છે. પરંતુ જ્યારે જાગીએ ત્યારે ખબર પડે છે કે આ બધું જે પ્રિય અપ્રિય બધું જણાતું હતું ખરેખર હું જ હતો. આ તો મારા પરનો અધ્યારોપ, ખરેખર હું બન્યો નહોતો. હું પ્રિય અને અપ્રિય બંને ના બની શકું. ક્યાં પ્રિય બનું, ક્યાં અપ્રિય બનું, ખરેખર બનતો હોવ તો. પરંતુ આ બધું મારા પર કેવળ અધ્યારોપિત જ હતું, મિથ્યા હતું. મિથ્યા કેમ મિથ્યા? કારણ કે અનુભવ તો થયો ને, બસ અનુભવની બહાર સત્ય ના નીકળ્યું. એવી રીતે અજ્ઞાનની નિદ્રા જે છે એની અંદર બધું દેખાઈ રહ્યું છે. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધ. એટલે પછી એ દૃષ્ટાંતનો વિસ્તાર અહીંયા 86મા શ્લોકમાં કરે છે, આપણે વાંચી લઈએ છે. નિદ્રા શક્તિ યથા જીવે દુર્ઘટ સ્વપ્નકારિણી બ્રહ્મણી એશા સ્થિતા માયા સૃષ્ટિ સ્થિત્યંતકારિણી. જેમ નિદ્રા જે જીવથી સર્વથા અલગ નથી, નિદ્રા બરાબર ને, તમારાથી નિદ્રા સમજી ત્યાં છે નિદ્રા દેવી, અને હું એટલે નિદ્રા શક્તિ તમારી જ છે. આપણે બીજા એની ગમે ત્યારે પ્રગટ થાય, ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે. તો નિદ્રા એટલે આપણાથી અલગ નથી. એટલે કહેવા માગે છે એ નિદ્રા શક્તિ જે છે, કેમ એને શક્તિ કહો છો? અરે પ્રગટ થવાની છે હમણાં, જેમાં માટીમાં રહેલી શક્તિ પ્રગટ થઈ ને અનેક આકારો, એવી જ રીતે પ્રગટ થવાની છે, માટે શક્તિ કહીએ છીએ. અને વિચારજો કે જાગ્રત જગત પૂરેપૂરું ખતમ થઈ જાય છે. હા, દેશની પણ સભાનતા નહીં, કાળની નહીં, કોઈ પદાર્થની નહીં, દેહ મન બુદ્ધિ, આપણી વિવિધ પ્રકારની વૃત્તિઓ, આપણી ઇન્દ્રિય વૃત્તિઓ, ઇન્દ્રિયો, ભૂખ તરસ, બધું ડેડ જાણે, બિલકુલ અનમેનિફેસ્ટ, અવ્યક્ત બની જાય પછી સારું. એટલે નહીં તો કહીએ કે આ છે ને, જો સમજીએ પેલા જાગ્રતમાંથી એમાં આવ્યું, જાગ્રત પદાર્થ જુઓ નિદ્રામાં આવ્યો, એટલે સ્વપ્નમાં આવ્યો, કશું જ નહીં. એવી આ નિદ્રા શક્તિ અવ્યક્ત, એટલે શક્તિને અવ્યક્ત પણ કહી, આવી બધું જ તમારું આખું આખું વ્યક્તિત્વ, તમે તમારા વિશે જે બોલતા હતા એ જગતનો અનુભવ, બધું દેહમાન બુદ્ધિ જે છે એની અંદર તાદાત્મ્ય અધ્યાસ કરીને જે પ્રકારે તમે કહેતા હતા જાગ્રતમાં, બધું જતું રહ્યું. અને પછી જગત આવ્યું, મતલબ આ જુદું જગત છે. એટલે આ કહ્યું કે નિદ્રા શક્તિ જે છે, જેમ સ્વપ્ન એવા સ્વપ્ન બનાવે કે જેની સંભાવના નથી હોતી. એ કહે છે નિદ્રા શક્તિ યથા જીવે દુર્ઘટ સ્વપ્નકારિણી. દુર્ઘટ એટલે શું? કે જે ઘટના બની નથી એવી વસ્તુ તમને બતાવે, અથવા જે ઘટના હવે બની ગઈ ને પૂરી થઈ ગઈ છે એ વસ્તુ બતાવે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, એક કોઈ વ્યક્તિ ગુજરી ગયા, બરાબર, અને તમે સ્મશાનમાં જઈ આવે, આપણા ભાઈઓ બધા જાય, અને તમે જુઓ છો કે શરીર હવે તો રહ્યું વગેરે બધું, પરંતુ તમે સપનામાં એવું જુઓ કે તમારા ઘેર આવે છે અને તમારી સાથે વાતો કરે, ચા પાણી કરે છે, પછી જાય છે. એ ભાઈ અત્યાર સુધી કદી તમારા ઘરે આવ્યા નહોતા, એ જે ગુજરી ગયા ભાઈ, પણ હવે તમને એવું સપના આવ્યું કે તમારા ઘેર આવ્યા. અને આ સમજી સ્મૃતિ, કઈ સ્મૃતિ? ઘટના જ નથી બની. જાગ્રત કાળે આવી ઘટનાએ નથી બની કે તમારા ઘેર આવ્યા હોય, અને તમે જાગ્રત કાળે તો જોયું કે વ્યક્તિ હવે રહ્યા જ નથી ના. એટલે એને એટલા માટે માયા જે છે
કે આ શક્તિ જે છે એને અઘટિત ઘટના પટીયસી કહી. જે અઘટિત, જે ઘટિત થયું નથી એને ઘટિત કરવું, મતલબ એ ઘટનાના રૂપમાં બતાવવું. પટીયસી અર્થાત આવું કરવામાં જે બહુ કુશળ છે. પટીયસી કહી, કારણ કે માયા એ ફેમિનિન વર્ડ છે, હે ને, સ્ત્રીલિંગ વાચક છે, માટે પટીયસી. પટુનો અર્થ થાય બહુ કુશળ. પટીયસી નિદ્રાની એટલે નિદ્રા શક્તિમાં એવી વસ્તુ છે કે જે આ તમે જોજો, હું હમણાં જાગ્રત જગત સાથે સરખાવવાનો છું એટલે આવતી વખતે કે આવું જ છે અહીંયા. જાગ્રત જગત પણ આવું જ છે. જે વસ્તુ વાસ્તવમાં સંભવી ન શકે એવી વસ્તુ સંભવે. હા, એ તો આપણા કરતાં વૈજ્ઞાનિકો જાણે વધારે, પરંતુ આ તો એટલે આપણે કહીએ છીએ સંસાર અવિચાર સિદ્ધ. એની ચાલો, એટલે નિદ્રાની શક્તિ જે છે કે આવી અસંભવ વસ્તુ જે છે એને ઘટિત થતી દેખાડે. એવી જ રીતે બ્રહ્મમાં સ્થિત માયા શક્તિ જે છે એ સૃષ્ટિ સ્થિતિ પ્રલય જે છે એને જાણે સત્ય બતાવે. સૃષ્ટિ સ્થિતિ એટલે પ્રલય ખરેખર થઈ રહ્યો છે એવું બતાવે. ખરેખર એક જ વસ્તુ છે, કેવળ બધો અધ્યારો પર ચાલે છે, પરંતુ એ બધું જાણે સત્ય જણાય છે. એ વસ્તુ કહે છે આગળ, એ પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.